સૂર્ય આદ્રા નક્ષત્રમાં આવતા હવે રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તે જોવા જઈએ તો આજથી જ લગભગ રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે. ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, પાલનપુર, ડીસા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કાંકરેજના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સાંતરપુરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને સાબરકાંઠા, અરવલ્લીના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વરસાદ તારીખ 25 જૂન સુધીમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મહીસાગરના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.